નમસ્કાર મિત્રો. આપણે આખી જિંદગી મહેનત કરીએ, પરસેવો પાડીએ, કરકસર કરીએ, બે પૈસા બચાવીએ અને એ પૈસાથી આપણે જીવનમાં એક વખત આપણું સપનું પૂરું કરવા ફોર વ્હીલર લઈએ, મોટી કાર. એ વખતે આપણને વિકલ્પ મળે છે કે ડીઝલ વાળી કાર લેવી, કે ઇલેક્ટ્રિક કાર લેવી, કે પેટ્રોલ વાળી લેવી, કે પછી પેટ્રોલ અને ઇલેક્ટ્રિક બંને મિક્સ આવતી હોય એવી લેવી. પણ આપણે એક વખત પેટ્રોલ કાર લીધા પછી એ કારમાં ઇથેનોલ વાળું પેટ્રોલ નખાવવું કે શુદ્ધ પેટ્રોલ નખાવવું એ ઓપ્શન કેમ નથી મળતો? મારી ગાડી છે તો મરજી પણ મારી હોય કે હું મારી ગાડીમાં કયું પેટ્રોલ નખાવીશ. રિલાયન્સના પંપથી નખાવીશ, નયારાથી નખાવીશ, એચપી થી નખાવીશ, કયા પેટ્રોલ પંપેથી કયું પેટ્રોલ નખાવીશ એ ચોઈસ હોવી જોઈએ. અને હમણાં સુધી હતી જ. હમણાં સુધી એવું હતું કે શેલના પેટ્રોલ પંપમાં પ્રીમિયમ પેટ્રોલ આવતું હતું. અમુક જગ્યાએ અનલીડેડ પેટ્રોલ પંપ આવતું હતું, એટલે કે શીશા વગરનું, શીશા વાળું પેટ્રોલ, શીશા વગરનું પેટ્રોલ, પ્રીમિયમ પેટ્રોલ, આ કેટેગરી આવતી હતી. એના અલગ અલગ ચાર્જ હતા. અનલીડેડ નખાવો તો એટલો ચાર્જ, પેલું પ્રીમિયમ નખાવો તો એટલો ચાર્જ. પણ અત્યારે જબરજસ્તીથી ભાજપની સરકાર ઇથેનોલ E20 પેટ્રોલ, એટલે કે પેટ્રોલની અંદર 20% ઇથેનોલ મિલાવટ કરેલું પેટ્રોલ જબરજસ્તીથી દેશની જનતાને આપવામાં આવી રહ્યું છે. આના કારણે 2-3 નુકસાન થાય છે. એક, કે જ્યારે પેટ્રોલ જ 100% પેટ્રોલ નથી, એની અંદર 20% ઇથેનોલની મિલાવટ છે, તો પછી પેટ્રોલનો 100% પેટ્રોલનો હોય એવો ભાવ કેમ? 20% મિલાવટ છે તો ભાવ પણ 20% ઓછો હોવો જોઈએ, કે E20 પેટ્રોલનો ભાવ 70 રૂપિયા, શુદ્ધ પેટ્રોલનો ભાવ 90 રૂપિયા. આ તો મિલાવટ 20%, ભાવ 100%. તો જનતાને અહીંયા એક લૂંટનો સામનો કરવો પડે છે. બીજું, કે આપણી ગાડીઓ જે બની છે એ ગાડી E20 કમ્પિટેબલ, એટલે કે E20 પેટ્રોલને એ ગાડી ચલાવી શકે, એના એન્જિન, એના સ્પેર પાર્ટ્સ બધા જે આવતા હોય એ એના માટે નથી બનેલા. તો પછી આપણી ગાડીમાં જબરજસ્તીથી E20 પેટ્રોલ નખાવવાની ફરજ કેમ સરકાર પાડે છે? તો આખી જિંદગી મહેનત કરીને, મજૂરી કરીને, કરકસર કરીને, કેટલાય આખા ઘરમાં હોય એટલા લોકોએ પૈસા બચાવીને જીવનમાં એક વખત ફોર વ્હીલર લીધી હોય, એ ફોર વ્હીલરને ભાજપની સરકાર દાદાગીરી કરી, ગુંડાગીરી કરી, જબરજસ્તીથી E20 પેટ્રોલ, ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ ભરાવડાવે અને આપણને ઓપ્શન ન આપે. એની સામે દેશમાં એકમાત્ર વ્યક્તિ અરવિંદ કેજરીવાલ લડાઈ લડી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ અત્યારે E20 ની દાદાગીરી સામે લડે છે અને એમની માંગણી છે કે પેટ્રોલ પંપ ઉપર 2 પાઇપ હોવી જોઈએ. જે વ્યક્તિએ E20 પેટ્રોલ પુરાવવું હોય તો E20 ભરાવે, જેને શુદ્ધ 100% પેટ્રોલ ભરાવવું હોય એ 100% પેટ્રોલ ભરાવે. આ ઓપ્શન દેશની જનતાને મળવો જોઈએ. આપણે કોઈ હોટલમાં જઈએ તો હોટલ માલિક દાદાગીરી નહીં કરી શકે કે ફરજિયાત રીંગણાનું શાક જ ખાવું પડશે. મારે જે ખાવું હોય તે ખાઈશ અને મારે જે ખાવું છે એનું જેટલું પેમેન્ટ હશે એટલું પેમેન્ટ આપીશ. જેને પેટ્રોલ ભરાવવું છે એ 100% પેટ્રોલ ભરાવશે, એનું પેમેન્ટ આપશે. E20 વાળો E20 ભરાવશે, એનું પેમેન્ટ આપશે. સરકાર કેમ જબરજસ્તી કરે છે? તો આ બાબતે અરવિંદ કેજરીવાલે એક ઓનલાઈન પિટિશનની શરૂઆત કરી છે અને એની અંદર stopE20petrol.com નામની એક વેબસાઇટ બનાવી છે. એની અંદર તમે જઈ અને તમારો વિરોધ નોંધાવી શકો છો, પિટિશનને સાઇન કરી શકો છો. ખૂબ ખૂબ આભાર.